જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। મૃત્યુ એક એવું સત્ય છે જેનો સામનો દરેક મનુષ્યએ ક્યારેક ને ક્યારેક કરવો જ પડે છે। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે શ્વાસ અટકી જાય છે ત્યારે ખરેખર શું થાય છે? ગરુડ પુરાણ આ ગૂઢ રહસ્ય પરથી પડદો ઉઠાવે છે। કહેવાય છે કે મૃત્યુ પછી જ્યારે આત્મા દેહનો ત્યાગ કરે છે ત્યારે તે પોતાના પ્રિયજનો પાસે માત્ર ભોજન કે તૃપ્તિ નથી ઈચ્છતો, પરંતુ તેની વ્યાકુળતા કંઈક બીજું જ હોય છે। આ રહસ્યને સમજવા માટે આપણે દેવર્ષિ નારદ અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચેના સંવાદને સમજવો પડે। એકવાર નારદજી પૃથ્વીલોકનું ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેમણે એક સાધારણ ઘરના આંગણામાં એક આત્માને અત્યંત વિલાપ કરતા અને ભટકતા જોયો। તે આત્મા ક્યારેક ઘરના ઉંબરા પાસે જતો તો ક્યારેક રસોડામાં જઈને ઊભો રહી જતો, જ્યાં તે ક્યારેક ભોજન કરતો હતો। આ દ્રશ્ય જોઈ નારદજીનું હૃદય દ્રવી ઉઠ્યું, કારણ કે ઘરના સભ્યો રડી રહ્યા હતા પણ કોઈ તે આત્માની હાજરી અનુભવી શકતું નહોતું। જ્યારે નારદજીએ વૈકુંઠ જઈને શ્રીકૃષ્ણને આ વિશે પૂછ્યું ત્યારે ભગવાન કૃષ્ણએ સમજાવ્યું કે મૃત્યુ પછીના 24 કલાક આત્મા માટે સૌથી મોટા સંક્રમણનો સમય હોય છે। આ સમયે આત્માને એ સમજ નથી પડતી કે તેનો પૃથ્વી સાથેનો સંબંધ કપાઈ ગયો છે। તે જેને પોતાનું ઘર અને પરિવાર સમજતો હતો ત્યાં જ પાછો ફરે છે, કારણ કે તેને સ્મૃતિની ભૂખ હોય છે। શ્રી કૃષ્ણે એક યુવકની કથા સંભળાવી જે અચાનક કાળનો કોળિયો બની ગયો હતો। તેનો આત્મા તેના મૃત શરીર પાસે ઊભો રહીને બૂમો પાડતો હતો કે હું અહીં જ છું, હું મર્યો નથી, પણ કોઈ તેની વાત સાંભળી શકતું નહોતું। જ્યારે તે તેની પત્નીને સ્પર્શ કરવા જતો ત્યારે તેનો હાથ શૂન્યમાં વીંઝાતો। આ જ તે ક્ષણ છે જ્યારે આત્માને પ્રથમવાર ભય લાગે છે અને તેને સમજાય છે કે તે હવે આ સંસારનો નથી રહ્યો। આત્મા જ્યારે તેના પરિવારને રડતો જુએ છે ત્યારે તેની પહેલી ઈચ્છા એ હોય છે કે તેના મોહના બંધનો કોઈક રીતે તૂટે। તે ઈચ્છે છે કે તેના ગયા પછી તેનો પરિવાર જીવનને ફરીથી સ્વીકારે અને તેને પ્રેમથી વિદાય આપે। પણ મનુષ્ય અજ્ઞાનતામાં એટલો બધો શોક કરે છે કે તે આત્મા ત્યાં જ બંધાઈ જાય છે। શ્રીકૃષ્ણ કહે છે કે પિંડદાન એ માત્ર ભોજન નથી, પણ આત્માને એ સંકેત આપવાનું માધ્યમ છે કે હવે તારી આ સંસારની યાત્રા પૂર્ણ થઈ છે અને તારે આગળ વધવાનું છે। જ્યારે મંત્રોચ્ચાર સાથે તેને વિદાય આપવામાં આવે છે ત્યારે જ આત્માનો ભાર હળવો થાય છે। આમ મૃત્યુ પછી આત્મા સૌથી પહેલા પોતાના કર્મોનો દર્પણ જુએ છે અને પસ્તાવો કરે છે કે જે શરીરને તેણે હું માન્યું હતું તે તો માત્ર એક વસ્ત્ર હતું જે હવે ઉતરી ગયું છે। મૃત્યુના રહસ્યને સમજવા માટે ગરુડ પુરાણના તે સત્યને જાણવું જરૂરી છે જે ભગવાન શ્રીકૃષ્ણએ નારદજીને જણાવ્યું હતું। જ્યારે મનુષ્યના પ્રાણ દેહમાંથી છૂટી જાય છે ત્યારે તે એક એવી અવસ્થામાં હોય છે જે ના પૂરી રીતે આ સંસારની હોય છે કે ના પરલોકની। આ રહસ્ય ત્યારે ખુલે છે જ્યારે દેવર્ષિ નારદ પૃથ્વી પર એક સામાન્ય ઘરના આંગણામાં એક વ્યાકુળ આત્માને ભટકતા જુએ છે। તે આત્મા પોતાના જ પરિવારના સભ્યોની વચ્ચે હોવા છતાં અત્યંત એકલો હતો। તે ક્યારેક પોતાની પત્ની પાસે જતો, ક્યારેક પોતાના બાળકને પંપાળવા જતો તો ક્યારેક રસોડામાં જઈને ઊભો રહી જતો, જ્યાં તે ક્યારેક ભોજનનો આનંદ લેતો હતો। તે આત્મા વારંવાર પુકારતો હતો કે હું અહીં જ છું, હું મર્યો નથી, પણ જીવિત લોકો તેને જોઈ શકતા નહોતા કે સાંભળી શકતા નહોતા। આ દ્રશ્ય જોઈને નારદજી વિચલિત થઈ ગયા અને વૈકુંઠમાં જઈને શ્રીકૃષ્ણને પૂછ્યું કે આત્માની આ દશા કેમ થાય છે અને તેની પહેલી ઈચ્છા શું હોય છે। શ્રીકૃષ્ણએ સમજાવ્યું કે મૃત્યુ પછીના 24 કલાક આત્મા માટે ભ્રમ અને પીડાના હોય છે। મનુષ્ય આખી જિંદગી જે દેહને હું માનતો રહ્યો તે દેહ જ્યારે નિશ્ચલ થઈ જાય છે ત્યારે આત્મા તેને છોડવા તૈયાર નથી હોતો। ભગવાન એક યુવકની વાર્તા કહે છે જે અચાનક મૃત્યુ પામે છે। તે યુવકનો આત્મા જ્યારે દેહથી અલગ થયો ત્યારે તેણે જોયું કે તેની પત્ની અને બાળકો છાતી ફાટ રુદન કરી રહ્યા છે। તે આત્મા પોતાની પત્ની પાસે જઈને કહે છે કે રડશો નહીં, હું તમારી સામે જ ઊભો છું, પણ તેનો સ્પર્શ શૂન્ય સાથે અથડાય છે। તેને પહેલીવાર ભય લાગે છે કે હવે તે અદૃશ્ય થઈ ગયો છે। યમદૂતો જ્યારે તેને તેના કર્મોનો અરીસો બતાવે છે ત્યારે તેને પસ્તાવો થાય છે કે તેણે આખું જીવન જે સંબંધો પાછળ વિતાવ્યું ત્યાં હવે તેનું કોઈ સ્થાન નથી। 24 કલાક પછી જ્યારે તેને ફરીથી ઘર પાસે છોડવામાં આવે છે ત્યારે તેને તીવ્ર ભૂખ અને તરસ લાગે છે। આ ભૂખ અન્નથી નથી હોતી, પણ જે સુખોનો તે અભ્યસ્ત હતો તેની સ્મૃતિની હોય છે। જ્યારે ઘરમાં પિંડદાનની પ્રક્રિયા શરૂ થાય છે
ત્યારે મંત્રો દ્વારા આત્માને એ સંકેત મળે છે કે હવે તેનો પૃથ્વી પરનો સમય પૂરો થયો છે અને તેણે આગળની યાત્રા પર નીકળવું જોઈએ. આત્માની મુક્તિ અને પરિવારના શોકની ગહન ચર્ચા કરવામાં આવી છે. તે યુવકના ગયા પછી તેની પત્ની શોક સાગરમાં ડૂબેલી રહેતી હતી. લોકો તેને કહેતા કે જો તું બહુ રડીશ તો તારા પતિની આત્માને શાંતિ નહીં મળે. આ સાંભળીને તે સ્ત્રી ડર અને દુઃખ બંને વચ્ચે ફસાઈ ગઈ હતી. તે પોતાના આંસુ રોકવાનો પ્રયાસ કરતી પણ અંદરથી તૂટી જતી હતી. એક દિવસ જંગલમાં તેને એક તેજસ્વી સાધુ મળ્યા, જેમણે તેને સમજાવ્યું કે પ્રેમ અને મોહમાં બહુ મોટો તફાવત છે. સાધુએ કહ્યું કે આત્મા તેના પ્રિયજનો પાસે આંસુ નથી ઈચ્છતો, પણ એ ઈચ્છે છે કે તેના ગયા પછી પણ તેનો પરિવાર જીવનને હકારાત્મક રીતે અપનાવે. જો પરિવાર સતત વિલાપ કરે અને જીવન અટકાવી દે તો તે આત્મા મોહના બંધનમાં બંધાઈને આ પૃથ્વી લોક પર જ ભટક્યા કરે છે. આત્માની સૌથી મોટી પીડા ત્યારે થાય છે જ્યારે તે જુએ છે કે તેના કારણે તેના વહાલા પાત્રો દુઃખી છે. ભગવાન કૃષ્ણ નારદજીને કહે છે કે શ્રાદ્ધ અને તર્પણ એ માત્ર એક વિધિ નથી, પણ એક સંદેશ છે કે અમે તમને પ્રેમથી વિદાય આપીએ છીએ. જ્યારે કોઈ કહે છે કે અમે તમને પ્રેમ કરીએ છીએ પણ અમે તમને રોકીશું નહીં, ત્યારે આત્મા ખરેખર હળવો અનુભવે છે. આત્માની અંતિમ ઈચ્છા એ નથી હોતી કે લોકો તેને યાદ કરીને રડે, પણ એ હોય છે કે તેના જીવનની સાર્થકતા તેના પરિવારના સુખમાં રહે. આત્મા જ્યારે જુએ છે કે તેના ગયા પછી પણ તેનું ઘર ધર્મ અને કર્તવ્યના માર્ગે ચાલે છે, ત્યારે તેને પરમ શાંતિ મળે છે અને તે આત્મા કોઈ નવી યાત્રા કે મોક્ષ તરફ પ્રયાણ કરે છે. મૃત્યુ એ અંત નથી, પણ એક પરિવર્તન છે. તેથી જે ગયું છે તેને પ્રેમ અને કૃતજ્ઞતા સાથે વિદાય આપવી જોઈએ અને જે જીવિત છે તેમણે પૂરા ઉત્સાહથી પોતાનું જીવન જીવવું જોઈએ. આ જ સાચું જ્ઞાન છે જે મનુષ્યને મૃત્યુના ભયથી મુક્ત કરે છે અને આત્માને પરમધામ પહોંચવામાં મદદ કરે છે. જ્યારે આત્મા પોતાના ઘરના મોહ અને પરિવારના વિલાપમાંથી મુક્ત થવાની પ્રક્રિયામાં હોય છે, ત્યારે તેની સામે આગળની યાત્રાનો માર્ગ ખુલે છે. ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને સમજાવે છે કે જ્યારે 13 દિવસના સંસ્કાર અને પિંડદાનની વિધિ પૂર્ણ થાય છે, ત્યારે આત્માને એક સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થાય છે, જે તેને યમલોક સુધીની લાંબી યાત્રા કરવા માટે સક્ષમ બનાવે છે. આ સમયે આત્માની દશા એક એવા પ્રવાસી જેવી હોય છે જેણે પોતાનો સામાન પાછળ છોડી દીધો છે અને હવે તેને પોતાના કર્મોના ભાથા સાથે આગળ વધવાનું છે. આત્મા જ્યારે છેલ્લી વાર પોતાના ઘરના આંગણાને જુએ છે, ત્યારે તેના મનમાં હવે પશ્ચાતાપ કે દુઃખ નથી હોતું, પરંતુ એક પ્રકારની તટસ્થતા હોય છે. તેને સમજાય છે કે જે પત્ની, બાળકો અને મિલકત માટે તેણે આખું જીવન સંઘર્ષ કર્યો તે બધું જ ક્ષણભંગુર હતું. હવે તેની પાસે માત્ર તેના દ્વારા કરવામાં આવેલ પુણ્ય અને પાપના લેખાજોખા જ બચ્યા છે. કૃષ્ણ આગળ કહે છે કે આ યાત્રામાં આત્માને વૈતરણી નદીનો સામનો કરવો પડે છે, જે વાસ્તવમાં મનુષ્યના પોતાના કુતર્ક અને પાપોનું પ્રતીક છે. જે વ્યક્તિએ જીવનમાં દાન, ધર્મ અને કરુણા રાખી હોય છે, તેના માટે આ યાત્રા અત્યંત સરળ બની જાય છે. નારદજી પૂછે છે કે પ્રભુ, શું આત્માને ફરી ક્યારેય પોતાના પરિવારની યાદ આવે છે? ત્યારે ભગવાન મરક હસીને કહે છે કે નારદ, જેમ નદી સમુદ્રમાં ભળે પછી તે પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે, તેમ આત્મા જ્યારે પરલોકના માર્ગે આગળ વધે છે ત્યારે તેના ભૌતિક સંબંધોના બંધન શિથિલ થવા લાગે છે. પરંતુ જો તેના પરિવારજનો હજુ પણ પાછળ અત્યંત શોક કરતા હોય કે અશાંતિ ફેલાવતા હોય, તો તેની નકારાત્મક ઉર્જા આત્માને આગળ વધતા અટકાવે છે. આત્માની છેલ્લી અને સૌથી મોટી ઈચ્છા એ હોય છે કે તેના વંશજો તેના નામે સત્કર્મ કરે, ભૂખ્યાને ભોજન આપે અને પર્યાવરણની રક્ષા કરે, જેથી તે પુણ્યના પ્રતાપે તેની આગળની ગતિ સુધરે. અંતમાં શ્રી કૃષ્ણ એક ગહન રહસ્ય સમજાવતા કહે છે કે મૃત્યુ પછી આત્મા જે શાંતિ શોધે છે તે ખરેખર તેના જીવિત સ્વજનોના હાથમાં હોય છે. જ્યારે પરિવાર મૃત્યુને કુદરતના ક્રમ તરીકે સ્વીકારી લે છે અને હૃદયમાં પ્રેમ રાખીને ચહેરા પર સ્મિત સાથે જીવન જીવવાનું શરૂ કરે છે, ત્યારે આત્મા ખરેખર મુક્ત થાય છે. આત્માને સૌથી વધુ સંતોષ ત્યારે મળે છે જ્યારે તે જુએ છે કે તેના ગયા પછી પણ તેના મૂલ્યો અને તેના સંસ્કારો તેના પરિવારમાં જીવિત છે. આમ ગરુડ પુરાણની આ કથા આપણને શીખવે છે કે મૃત્યુ એ કોઈ ભયાનક અંત નથી, પરંતુ આત્માના અનંત પ્રવાસનો એક વિરામ છે. મનુષ્ય જીવતા જીવત જ એવા કર્મો કરવા જોઈએ કે મૃત્યુ પછી તેનો આત્મા પસ્તાવો કરવાને બદલે ગૌરવ સાથે પરમાત્માના શરણમાં જઈ શકે.
આ જ તે પરમ સત્ય છે જે નારદજીએ પૃથ્વીના મનુષ્યોના કલ્યાણ માટે શ્રી કૃષ્ણ પાસેથી જાણ્યું હતું. જ્યારે આત્મા ભૌતિક જગતના મોહ અને 24 કલાકના સંક્રમણકાળમાંથી બહાર નીકળીને યમલોકના માર્ગે પ્રયાણ કરે છે, ત્યારે તેની સામે ન્યાયનો તે કક્ષ ખુલે છે જેની કલ્પના તેણે જીવતા ક્યારેય કરી નહોતી. ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કહે છે કે મૃત્યુ પછી આત્માની સૌથી મોટી મૂંઝવણ એ હોય છે કે તેણે જે શરીરને શણગાર્યું, જે સત્તા અને સંપત્તિ માટે અનીતિ કરી, તેમાંથી કંઈ પણ તેની સાથે નથી આવ્યું. યમરાજની સભામાં જ્યારે ચિત્રગુપ્ત તેના કર્મોનું ખાતું ખોલે છે, ત્યારે આત્માને એ સમજાય છે કે તેણે પૃથ્વી પર જે છુપી રીતે પાપ કર્યા હતા તે પણ ત્યાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. આ સમયે આત્માની ઈચ્છા બદલાઈ જાય છે. હવે તે પાછો ઘરે જવા નથી માંગતો, પણ તે ઈચ્છે છે કે કાશ તેણે જીવનમાં થોડા વધુ સત્કર્મ કર્યા હોત. તે પસ્તાવો કરે છે કે તેણે માત્ર પોતાના પરિવાર અને સ્વાર્થ માટે જ જીવન જીવ્યું અને પરમાત્માના સ્મરણમાં સમય ન ફાળવ્યો. કૃષ્ણ સમજાવે છે કે આ અવસ્થામાં આત્માને તેના કર્મોના આધારે ભિન્ન ભિન્ન લોકમાં મોકલવામાં આવે છે. જો આત્માએ જીવનમાં દાન, સેવા અને નિસ્વાર્થ પ્રેમ કર્યો હોય તો તેને દેવલોક કે ઉચ્ચ ગતિ પ્રાપ્ત થાય છે, જ્યાં તે શાંતિનો અનુભવ કરે છે. પરંતુ જો આત્મા અત્યંત મોહગ્રસ્ત અને પાપી હોય તો તેને ફરીથી પૃથ્વી પરના તે જ વાતાવરણમાં ભટકવું પડે છે, જ્યાં તે પોતાની વાસનાઓ પૂરી કરી શકતો નથી. નારદજી પૂછે છે કે પ્રભુ, શું આત્માની આ પીડાનો કોઈ અંત છે? ત્યારે કૃષ્ણ કહે છે કે જ્યારે સ્વજનો દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધ અને પુણ્યદાનનો અંશ આત્માને મળે છે, ત્યારે તેના પાપોનો ભાર હળવો થાય છે. આત્મા તે સમયે ઈચ્છે છે કે તેના સંતાનો માત્ર તેના માટે રડે નહીં, પણ ગાયોને ઘાસ ખવડાવે, પીપળાને પાણી પાય અને અસહાય લોકોની મદદ કરે, કારણ કે આ સત્કર્મો જ તે આત્મા માટે પરલોકમાં પાથેય મુસાફરીનું ભાથું બને છે. આ યાત્રાના અંતિમ ચરણમાં આત્માને એ સમજાય છે કે મૃત્યુ એ બીજું કંઈ નહીં પણ નવા જન્મની પૂર્વ તૈયારી છે. જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યાગીને નવા ધારણ કરે છે, તેમ આત્મા પોતાના અધૂરા કર્મો અને ઈચ્છાઓને પૂરી કરવા માટે ફરીથી ગર્ભવાસની તૈયારી કરે છે. ભગવાન કહે છે કે જે આત્મા પોતાના પરિવારના મોહમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈને ઓમ નમો ભગવતે વાસુદેવાય ના મંત્ર સાથે આગળ વધે છે, તેને જ અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. નારદજીને આજ્ઞાન આપ્યા પછી કૃષ્ણ શાંત થાય છે અને સમજાવે છે કે જીવન અને મૃત્યુ એક જ સિક્કાની બે બાજુ છે. મનુષ્ય મૃત્યુ પછીની સ્થિતિ સુધારવા માટે જીવતા જીવત જ મન, વચન અને કર્મથી પવિત્ર રહેવું જોઈએ. જે વ્યક્તિ આ સત્યને જાણી લે છે તે ક્યારેય મૃત્યુથી ડરતો નથી અને તેના ગયા પછી તેનો પરિવાર પણ શોકને બદલે સેવામાં પોતાનું મન પરોવે છે. આ જ ગરુડ પુરાણ અને શ્રીકૃષ્ણના ઉપદેશનો અંતિમ સાર છે. પુનર્જન્મ અને ગર્ભવાસના ચક્રની સમજ આપ્યા પછી આત્માની મુસાફરીનો સૌથી રહસ્યમય પડાવ એટલે કે પુનર્જન્મની પ્રક્રિયા શરૂ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને સમજાવે છે કે જ્યારે આત્માના ભોગ પૂરા થાય છે અને તેની વાસનાઓ હજી પણ જીવિત હોય છે, ત્યારે તેને ફરીથી પૃથ્વીલોક પર આવવા માટે મજબૂર થવું પડે છે. આ સમયે આત્માની દશા અત્યંત વિચિત્ર હોય છે. તે પરલોકના તેજથી ડરે છે અને પૃથ્વી પરના પોતાના જૂના સંબંધોને યાદ કરીને વ્યાકુળ થાય છે. પરંતુ હવે તેની પાસે જૂના ઘરમાં પાછા જવાનો કોઈ રસ્તો હોતો નથી. આત્માની પહેલી ઈચ્છા આ સમયે એ હોય છે કે તેને કોઈ એવો દેહ મળે જ્યાં તે પોતાના બાકી રહેલા સત્કર્મો પૂરા કરી શકે અને પરમાત્માને પ્રાપ્ત કરી શકે. ગરુડ પુરાણ મુજબ આત્મા વરસાદના ટીપા, અન્ન અથવા ઔષધિઓ દ્વારા પિતાના શરીરમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી માતાના ગર્ભમાં સ્થાપિત થાય છે. ગર્ભવાસના 9 મહિના આત્મા માટે સૌથી મોટો તપસ્યાનો સમય હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે આત્મા માતાના જઠરની અગ્નિ વચ્ચે સંકુચિત અવસ્થામાં હોય છે, ત્યારે તેને પોતાના પાછલા હજારો જન્મોનું જ્ઞાન એકસાથે થાય છે. તે ગર્ભમાં બેઠો બેઠો પસ્તાવો કરે છે કે મેં આટલા જન્મો લીધા, આટલા પરિવારો બનાવ્યા, પણ અંતે હું હંમેશા એકલો જ રહ્યો. ગર્ભમાં આત્મા અત્યંત પીડા અનુભવે છે અને સતત ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આ વખતે જ્યારે હું બહાર જઈશ ત્યારે હું માયાના મોહમાં નહીં ફસાઉં. હું માત્ર તારું સ્મરણ કરીશ અને સત્યના માર્ગે ચાલીશ. આત્મા ગર્ભમાં રહીને પરમાત્મા સાથે એક કરાર કરે છે કે આ જન્મ તે માત્ર મોક્ષ માટે વાપરશે. આ સમયે આત્માની ચેતના અત્યંત જાગૃત હોય છે. તેને એ પણ ખબર હોય છે
કે તેના માતા પિતા બહાર શું વાતો કરી રહ્યા છે અને તેમની ભાવનાઓ કેવી છે. પરંતુ કુદરતની માયા એટલી પ્રબળ છે કે જેવો બાળકનો જન્મ થાય છે અને પૃથ્વીની હવા તેને સ્પર્શે છે, તે આત્મા પોતાની બધી જ પ્રતિજ્ઞાઓ અને પાછલા જન્મોનું જ્ઞાન ભૂલી જાય છે. જન્મ લેતાની સાથે જ તે હું અને મારુંના ચક્રમાં ફરીથી ફસાઈ જાય છે. નારદજી પૂછે છે કે પ્રભુ, જો આત્મા વારંવાર ભૂલી જતો હોય તો આ ચક્રનો અંત ક્યારે આવશે? ત્યારે શ્રીકૃષ્ણ સમજાવે છે કે જે મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન સત્સંગ, સેવા અને જ્ઞાન દ્વારા પોતાની ચેતનાને જાગૃત રાખે છે, તેને મૃત્યુ સમયે અને જન્મ સમયે આ વિસ્મૃતિ થતી નથી. જે વ્યક્તિ જીવતા જીવત જ સમજી લે છે કે તેના પરિજનો માત્ર આ જન્મના સાથી છે અને તેનો અસલી સંબંધ પરમાત્મા સાથે છે, તેને જ અંતે આ જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે. આ રીતે આ કથા આપણને સમજાવે છે કે મૃત્યુ પછી આત્મા જે અવસ્થાઓમાંથી પસાર થાય છે તે બધી જ અવસ્થાઓ મનુષ્યને એક જ પાઠ શીખવે છે: મોહનો ત્યાગ અને સત્યનો સ્વીકાર. જે સ્વજન જાય છે તેના માટે અતિશય રડવું તે આત્માને પણ નીચે ખેંચે છે અને આપણને પણ દુઃખી કરે છે. સાચો પ્રેમ એ છે કે આપણે તે આત્માની પ્રગતિ માટે પ્રાર્થના કરીએ અને પોતે પણ એવા કાર્યો કરીએ જે આપણી અંતિમ યાત્રાને મંગલમય બનાવે. કૃષ્ણનો આ સંદેશ માત્ર નારદ માટે નહોતો, પણ સમગ્ર માનવજાત માટે છે કે જીવનને એક ઉત્સવની જેમ જીવો અને મૃત્યુને એક મંગળમય વિદાયની જેમ સ્વીકારો. પુનર્જન્મ અને ગર્ભવાસના ચક્રની સમજ આપ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને તે પરમ અવસ્થા વિશે જણાવે છે જ્યાં આત્મા હંમેશા માટે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે નારદ, જે મનુષ્ય પોતાના મૃત્યુ સમયે સંપૂર્ણપણે નિર્મોહી બની જાય છે તેની પહેલી અને અંતિમ ઈચ્છા માત્ર પરમાત્મામાં ભળી જવાની હોય છે. જ્યારે આત્મા દેહ છોડે છે ત્યારે જો તેના મનમાં કોઈ પણ સાંસારિક ઈચ્છા બાકી હોય તો તે ઈચ્છા તેને ફરીથી ખેંચી લાવે છે. પરંતુ જે આત્માએ જીવન દરમિયાન જ પોતાની બધી ઈચ્છાઓને કૃષ્ણાર્પણ કરી દીધી હોય છે તેને યમદૂતો લેવા નથી આવતા, પણ ભગવાનના પાર્ષદો વૈકુંઠ લઈ જવા માટે આવે છે. આત્માની સાચી શાંતિ ત્યારે જ સંભવ છે જ્યારે તે આ ભૌતિક શરીરને માત્ર એક ભાડાનું મકાન સમજીને તેનો ત્યાગ કરે છે. નારદજી પૂછે છે કે પ્રભુ, સામાન્ય મનુષ્ય આ મુક્તિ કેવી રીતે મેળવી શકે? શું માત્ર મૃત્યુ સમયે ભગવાનનું નામ લેવાથી કામ બની જાય? કૃષ્ણ મંદ સ્મિત સાથે સમજાવે છે કે નારદ, મનુષ્ય આખું જીવન જેનો વિચાર કરે છે અંત સમયે તેને તે જ યાદ આવે છે. જો કોઈએ આખું જીવન માત્ર ધન અને પરિવારનો મોહ રાખ્યો હોય તો અંત સમયે તેને ભગવાન યાદ આવવા મુશ્કેલ છે. આથી આત્માની મુક્તિ માટે જીવતા જીવત જ અનાસક્તિ એટલે કે જોડાઈને પણ અલિપ્ત રહેવાની કળા શીખવી પડે છે. જ્યારે પરિવારના સભ્યો મૃતકની પાછળ ગીતાના પાઠ કરે છે અથવા શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરે છે ત્યારે તે પવિત્ર ધ્વનિ તરંગો આત્માને પરમ શાંતિ આપે છે. તે સમયે આત્માની પહેલી ઈચ્છા એ હોય છે કે તેના પ્રિયજનો શોક કરવાને બદલે ભગવાનના ગુણગાન ગાય, જેથી તે હળવાશથી પરમાત્મા તરફ ગતિ કરી શકે. ભગવાન આગળ કહે છે કે મોક્ષનો અર્થ એ નથી કે આત્મા ક્યાંક અદૃશ્ય થઈ જાય, પણ મોક્ષનો અર્થ છે સ્વરૂપમાં પાછા ફરવું. જે રીતે માટીનો ઘડો ફૂટી જાય ત્યારે તેની અંદરનો આકાશ, અવકાશ બહારના અનંત આકાશમાં ભળી જાય છે, તે મોક્ષ પામેલો આત્મા પરમાત્માના તેજમાં વિલીન થઈ જાય છે. તે સમયે તેને કોઈ ભૂખ નથી લાગતી, કોઈ તરસ નથી લાગતી અને કોઈ વિરહની પીડા પણ નથી થતી. તે આત્માને ત્યારે સમજાય છે કે પૃથ્વી પરનો તેનો પરિવાર, પત્ની, બાળકો એ બધું જ એક નાટકનો ભાગ હતો જે હવે પૂર્ણ થયો છે. કૃષ્ણ કહે છે કે નારદ, જે મનુષ્ય આ સત્યને જાણી લે છે તે પોતાના મૃત્યુ પછી પોતાના પરિવારના આંસુ રોકવા માટે અદૃશ્ય રૂપે પણ પ્રાર્થના કરે છે. આ કથાનો અંતિમ સાર એ છે કે મૃત્યુ પછી આત્મા જે કંઈ પણ ઈચ્છે છે તે માત્ર શાંતિ અને મુક્તિ જ હોય છે. આપણા દ્વારા કરવામાં આવતી પ્રાર્થના, દાન અને સત્કર્મ તે આત્મા માટે આશીર્વાદ સમાન છે. જે પરિવાર આ વાત સમજી લે છે તે મૃત્યુના સમયે પણ મંગળતાનો અનુભવ કરે છે. કૃષ્ણ કહે છે કે જે આ કથા સાંભળે છે કે વાંચે છે તેના મનમાંથી મૃત્યુનો ભય દૂર થાય છે અને તે જીવનને વધુ પ્રેમ અને નિઃસ્વાર્થ ભાવથી જીવવા માટે પ્રેરિત થાય છે. આ જ ગરુડ પુરાણ અને શ્રીકૃષ્ણના જ્ઞાનનો અંતિમ સંદેશ છે. ભગવાન શ્રી કૃષ્ણ અને નારદજી વચ્ચેનો આ સંવાદ હવે તે ચરમસીમાએ પહોંચે છે જ્યાં આત્માના અસ્તિત્વનો ભેદ સંપૂર્ણપણે ખુલી જાય છે.
કૃષ્ણ કહે છે કે નારદ, અત્યાર સુધી મેં તને આત્માના ભ્રમણ, મોહ, યમલોકની યાત્રા અને પુનર્જન્મ વિશે જણાવ્યું, પણ હવે તે સત્ય સાંભળ જે આત્માને આ બધાથી ઉપર ઉઠાવે છે. જ્યારે આત્મા મોક્ષની નજીક પહોંચે છે ત્યારે તેની છેલ્લી અને એકમાત્ર ઈચ્છા એ હોય છે કે તે ફરી ક્યારે આ મન, બુદ્ધિ અને અહંકારના જાળમાં ન ફસાય. આત્મા જ્યારે પરમાત્માના અનંત તેજ તરફ આગળ વધે છે ત્યારે તેને પૃથ્વી પરના તેના સૌથી નજીકના સંબંધો પણ રેતીના મહેલ જેવા દેખાય છે. તે સમયે આત્માને જે આનંદ મળે છે તેને સંસારના કોઈપણ સુખ સાથે સરખાવી શકાતો નથી. કૃષ્ણ સમજાવે છે કે જે રીતે નદી જ્યારે સાગરમાં ભળે છે ત્યારે તે પોતાનું નામ અને ઓળખ ખોઈને સાગર જ બની જાય છે, તેમ મોક્ષ પામેલો આત્મા પોતે જ બ્રહ્મરૂપ થઈ જાય છે. નારદજીના હૃદયમાં અત્યંત શાંતિ ઉતરી આવે છે, પરંતુ તેઓ માનવજાતના કલ્યાણ માટે છેલ્લો પ્રશ્ન પૂછે છે કે હે માધવ, જો કોઈ મનુષ્ય આખી જિંદગી ભૂલ કરે પણ અંતે તેને પસ્તાવો થાય તો શું તેને પણ આ ગતિ મળી શકે? શ્રી કૃષ્ણ કરુણાભર્યા સ્વરે કહે છે કે નારદ, પસ્તાવો એ દુનિયાનું સૌથી મોટું પ્રાયશ્ચિત છે. જો મૃત્યુ સમયે આત્મા સાચા હૃદયથી પોતાના પાપોની ક્ષમા માંગે અને તેનું ચિત્ત પરમાત્મામાં સ્થિર થઈ જાય તો હું તેના હજારો પાપોને ક્ષણભરમાં ભસ્મીભૂત કરી દઉં છું. પરંતુ મુશ્કેલી એ છે કે અંત સમયે મનુષ્યની બુદ્ધિ સ્થિર રહેતી નથી. તે તેના પરિવારના રુદન અને પોતાની અધૂરી ઈચ્છાઓમાં ફસાયેલો હોય છે. તેથી જ આત્માની પહેલી ઈચ્છા એ હોય છે કે તેના ગયા પછી તેના સંતાનો તેને માત્ર એક ફોટો બનીને દિવાલ પર ન લટકાવે, પરંતુ તેના સારા ગુણોને પોતાના જીવનમાં ઉતારે. ભગવાન આગળ કહે છે કે આ સંસાર એક પાઠશાળા છે અને મૃત્યુ એ પરીક્ષાનું પરિણામ છે. જે લોકો જીવતા જીવત જ સેવા, ભક્તિ અને પ્રેમનો માર્ગ અપનાવે છે તેમના માટે મૃત્યુ એ કોઈ અંધકાર નથી, પણ પરમ પ્રકાશનો દ્વાર છે. આત્માની સાચી તૃપ્તિ ત્યારે નથી થતી જ્યારે તેને ભવ્ય સ્મશાન યાત્રા મળે, પણ ત્યારે થાય છે જ્યારે તેના ગયા પછી તેનું કુટુંબ એકતા અને પ્રેમથી રહે છે. કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય આ કથાના 7 ભાગોને સાંભળે છે અથવા વાંચે છે તે સમજી જાય છે કે પૃથ્વી પરનું રુદન એ માત્ર જીવિત લોકોનો સ્વાર્થ છે, જ્યારે આત્માની શાંતિ તો માત્ર રામનામ અને હરિસ્મરણમાં છે. નારદજી શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન કરે છે અને આ દિવ્ય જ્ઞાન લઈને પૃથ્વી લોક પર મનુષ્યોના અજ્ઞાનતાના અંધકારને દૂર કરવા નીકળી પડે છે. આ કથાનો અંતિમ સંદેશ એ જ છે કે મૃત્યુ એ જીવનનો અંત નથી, પણ એક એવી શરૂઆત છે જે તમારા કર્મો પર નિર્ભર કરે છે. આત્મા તમારા આંસુઓથી નહીં પણ તમારી પ્રાર્થનાઓ અને સત્કર્મોથી તૃપ્ત થાય છે. જે પ્રેમ તમે જીવતા વ્યક્તિને આપો છો તે જ પ્રેમ તેના મૃત્યુ પછી આદર અને શાંતિના રૂપમાં ફેરવાઈ જવો જોઈએ. આ સાથે શ્રી કૃષ્ણ અને નારદની આ પવિત્ર વાર્તા અહીં પૂર્ણ થાય છે, જે આપણને જીવન જીવવાની સાચી રીત અને મૃત્યુને સ્વીકારવાની શક્તિ આપે છે. જ્યારે આત્મા પૃથ્વીના મોહ અને યમલોકના ન્યાયની પ્રક્રિયામાંથી પસાર થઈ જાય છે ત્યારે તે પિતૃલોકની સીમામાં પ્રવેશ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને સમજાવે છે કે આ એક એવો લોક છે જ્યાં આત્મા પોતાના પૂર્વજોને મળે છે. જે રીતે પૃથ્વી પર પરિવારના સભ્યો એકબીજાની રાહ જોતા હોય છે, તેમ પિતૃલોકમાં ગયેલા પૂર્વજો પણ નવા આવનારા આત્માની રાહ જોતા હોય છે. આ સમયે આત્માની પહેલી ઈચ્છા એ હોય છે કે પૃથ્વી પર તેનો વંશ જળવાઈ રહે અને તેના વંશજો ધર્મના માર્ગે ચાલે. શ્રી કૃષ્ણ કહે છે કે નારદ, ઘણા લોકો એવું માને છે કે મૃત્યુ પછી બધું જ ખતમ થઈ જાય છે, પણ સત્ય એ છે કે પિતૃલોકમાં રહેલો આત્મા હજુ પણ તેના પરિવાર સાથે એક સૂક્ષ્મ તંતુથી જોડાયેલો હોય છે. જો પરિવારમાં કોઈ શુભ કાર્ય થાય કે કોઈ સંકટ આવે તો પિતૃલોકમાં રહેલી આ આત્માઓ વ્યાકુળ કે પ્રસન્ન થાય છે. નારદજી પૂછે છે કે પ્રભુ, પિતૃલોકમાં ગયેલી આત્માઓને પૃથ્વી પરના લોકોની મદદ કેવી રીતે મળે છે? ભગવાન કૃષ્ણ ગંભીર થઈને કહે છે કે નારદ, જ્યારે પૃથ્વી પર કોઈ મનુષ્ય શ્રદ્ધાપૂર્વક પિતૃ તર્પણ કરે છે અથવા તરસ્યાને પાણી પીવડાવે છે ત્યારે તેનો સૂક્ષ્મ અંશ તરત જ પિતૃલોકમાં રહેલી તે વિશિષ્ટ આત્માને પ્રાપ્ત થાય છે. આત્માને તે સમયે જે તૃપ્તિ મળે છે તે તેને આગળની યાત્રા માટે નવી શક્તિ આપે છે. આત્માની સૌથી મોટી પીડા ત્યારે હોય છે જ્યારે તેના સંતાનો તેને ભૂલી જાય છે અથવા તેના નામે કરેલા દાનમાં સ્વાર્થ રાખે છે. કૃષ્ણ સમજાવે છે કે આત્માની ઈચ્છા ધન દોલતની નથી હોતી, પણ તે ઈચ્છે છે કે તેના સંતાનો કુળની મર્યાદા જાળવે અને વર્ષમાં એકવાર પણ પ્રેમથી તેનું સ્મરણ કરે. જ્યારે પિતૃઓ તૃપ્ત થાય છે
ત્યારે જ તે આત્મા આશીર્વાદ આપીને પૃથ્વી પરના પરિવારની રક્ષા કરે છે. ભગવાન આગળ એક બહુ જ મોટું રહસ્ય ખોલે છે કે પિતૃલોકમાં રહેલી આત્માઓ કાયમ માટે ત્યાં રહેતી નથી. તેઓ ત્યાં પોતાના પુણ્યોનો ભોગ કરે છે અને યોગ્ય સમયે ફરીથી નવા દેહમાં અવતરે છે. આત્માની પહેલી ઈચ્છા આ સમયે એ હોય છે કે તેને ફરીથી એવા જ સંસ્કારી કુળમાં જન્મ મળે જ્યાં તે ભક્તિ કરી શકે. કૃષ્ણ કહે છે કે નારદ, જે મનુષ્ય પોતાના માતા પિતાની જીવતા સેવા કરે છે અને મૃત્યુ પછી તેમનું શ્રાદ્ધ વિધિપૂર્વક કરે છે, તેની 7 પેઢીઓ તરી જાય છે. આત્માની શાંતિ એ માત્ર ક્રિયાકાંડ નથી, પણ તે હૃદયનો ભાવ છે. જે ભાવથી આપણે ગાય કે કૂતરાને રોટલી આપીએ છીએ, તે ભાવ પણ તે આત્મા સુધી પહોંચે છે. આમ 8મા ભાગમાં શ્રીકૃષ્ણ એ સમજાવે છે કે મનુષ્ય અને તેના પિતૃઓ વચ્ચેનો સંબંધ ક્યારેય તૂટતો નથી, માત્ર તેનું સ્વરૂપ બદલાય છે. ભગવાન શ્રીકૃષ્ણ નારદજીને કહે છે કે નારદ, અત્યાર સુધી મેં તને આત્માની ગતિ અને લોક વિશે જણાવ્યું, પણ હવે તે સત્ય સાંભળ જે સૌથી વધુ ભયાનક અને પીડાકારક છે. ઘણા આત્માઓ એવા હોય છે જે મૃત્યુ પછી પણ પિતૃલોક કે દેવલોક સુધી પહોંચી શકતા નથી. આ તે આત્માઓ છે જેમના મનમાં મૃત્યુ સમયે કોઈ તીવ્ર વાસના અથવા અધૂરી ઈચ્છા રહી ગઈ હોય છે. શ્રી કૃષ્ણ સમજાવે છે કે મનુષ્ય જેનો વિચાર કરતા પ્રાણ ત્યાગે છે, તેનું ચિત્ત તે જ વિષયમાં અટવાઈ જાય છે. જો કોઈ વ્યક્તિએ પોતાનું આખું જીવન માત્ર મકાન બનાવવામાં, સંપત્તિ ભેગી કરવામાં કે કોઈ વ્યક્તિ પ્રત્યેના અતિશય રાગ દ્વેષમાં વિતાવ્યું હોય, તો મૃત્યુ પછી તેનો આત્મા તે જ વસ્તુ કે વ્યક્તિની આસપાસ ભટક્યા કરે છે. આ સમયે આત્માની પહેલી ઈચ્છા એ હોય છે કે તે ફરીથી તે સંપત્તિને ભોગવી શકે અથવા પોતાની અધૂરી વાતો કોઈને કહી શકે, પણ દેહ વગર તે લાચાર બની જાય છે. નારદજી પૂછે છે કે પ્રભુ, આવી આત્માઓનું શું થાય છે જે મોહના કારણે આ લોકમાં જ રહી જાય છે? કૃષ્ણ ગંભીર અવાજે કહે છે કે નારદ, આવી આત્માઓ પ્રેત યોનિમાં ફસાઈ જાય છે. તેમને ખૂબ ભૂખ અને તરસ લાગે છે, પણ તેમની પાસે ભૌતિક મોઢું હોતું નથી કે તે અન્ન ગ્રહણ કરી શકે. તેઓ પોતાના જ ઘરમાં પોતાના પ્રિયજનોને જોતા રહે છે, પણ કોઈ તેમને અડકી શકતું નથી. આત્માની આ અવસ્થા અત્યંત કષ્ટદાયક છે. તે આત્મા ઈચ્છે છે કે કોઈ તેને આ માયાના બંધનમાંથી છોડાવે. જ્યારે પરિવારના સભ્યો તે આત્માની શાંતિ માટે નારાયણ બલિ કે ભાગવત કથાનું આયોજન કરે છે, ત્યારે જ તે આત્માની વાસનાઓ ક્ષીણ થાય છે. કૃષ્ણ સમજાવે છે કે વાસના એ એક એવી જંજીર છે જે આત્માને પરમાત્માના પ્રકાશથી દૂર અંધકારમાં રાખે છે. ભગવાન આગળ કહે છે કે આથી જ શાસ્ત્રોમાં સંતોષ અને ત્યાગનો મહિમા ગાયો છે. જે મનુષ્ય જીવતા જીવત જ સમજી લે છે કે આ જગતમાં મારું કંઈ નથી, હું ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જઈશ, તેનો આત્મા મૃત્યુ પછી કોઈ પણ બંધન વગર પક્ષીની જેમ આકાશમાં ઉડી શકે છે. આત્માની સૌથી પવિત્ર ઈચ્છા એ હોવી જોઈએ કે હે કૃષ્ણ, હવે મને તારામાં સમાવી લે. જો મનુષ્ય અંત સમયે પોતાની બધી ઈચ્છાઓનો ત્યાગ કરીને ભગવાનના શરણે જાય, તો તેને વાસનાના આ કષ્ટદાયક માર્ગ પરથી પસાર થવું પડતું નથી. 9મા ભાગનો સાર એ છે કે આપણે જે વસ્તુને સૌથી વધુ પ્રેમ કરીએ છીએ તે જ મૃત્યુ પછી આપણો સૌથી મોટો અવરોધ બની શકે છે. તેથી પ્રેમ પરમાત્માથી કરો અને સંસાર સાથે માત્ર કર્તવ્ય નિભાવો. ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને તે રહસ્ય સમજાવે છે જે આત્માની યાત્રાને પૂર્ણતા આપે છે. અત્યાર સુધી આપણે આત્માના ભ્રમણ, પીડા, મોહ અને વાસના વિશે જાણ્યું, પણ હવે શ્રીકૃષ્ણ તે સ્થિતિનું વર્ણન કરે છે જ્યાં આત્મા આ બધાથી મુક્ત થઈને પરમ જ્યોતિમાં વિલીન થાય છે. કૃષ્ણ કહે છે કે નારદ, જે મનુષ્યનું ચિત્ત શુદ્ધ છે અને જેણે જીવનના અંતિમ ક્ષણે કોઈ દ્વેષ કે ઈચ્છા રાખી નથી, તે આત્મા જ્યારે દેહ છોડે છે ત્યારે તેને કોઈ અંધકાર કે ભયનો સામનો કરવો પડતો નથી. તેની પહેલી અને એકમાત્ર ઈચ્છા હવે આ સંસારમાં પાછા આવવાની હોતી નથી, પણ તે અનંત ચેતનામાં સમાઈ જવાની હોય છે. આ તે અવસ્થા છે જ્યાં આત્માને એ અહેસાસ થાય છે કે અત્યાર સુધી હું જેને હું માનતો હતો તે તો માત્ર એક લહેર હતી, પણ વાસ્તવમાં હું પોતે જ આખો સમુદ્ર છું. નારદજી પૂછે છે કે પ્રભુ, આત્માની આ પરમ ગતિ જોઈને શું પૃથ્વી પરના તેના પરિવારને કોઈ સંકેત મળે છે? ભગવાન કૃષ્ણ મૃદુ હાસ્ય સાથે કહે છે કે હા નારદ, જ્યારે કોઈ ઉચ્ચ કોટીનો આત્મા વિદાય લે છે ત્યારે તે ઘરનું વાતાવરણ રુદન છતાં એક અજીબ શાંતિ અને પવિત્રતાથી ભરેલું રહે છે. તે આત્માની શક્તિ તેના પરિવારના સભ્યોના હૃદયમાં ધૈર્ય બનીને ઉતરે છે. આત્મા તે સમયે ઈચ્છે છે કે તેનો પરિવાર માત્ર શોક ન કરે,
પણ તેને એક ઉત્સવ તરીકે જુએ કે એક યાત્રી સફળતાપૂર્વક પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી ગયો છે. કૃષ્ણ સમજાવે છે કે આત્માની અંતિમ તૃપ્તિ એ જ છે કે તે પરમાત્માના પ્રકાશમાં ભળી જાય, જ્યાં તેને ભૂખ, તરસ, દુઃખ કે મૃત્યુનો ફરી ક્યારેય સ્પર્શ થતો નથી. આ તે પરમપદ છે જેને વેદોમાં અમૃત કહેવામાં આવ્યું છે. કૃષ્ણ અંતમાં નારદજીને અને આ કથાના માધ્યમથી સમગ્ર માનવજાતને એક સંદેશ આપે છે કે જીવન અને મૃત્યુ એ એક જ અસ્તિત્વના બે છેડા છે. જેણે સાચું જીવન જીવ્યું છે તેને ક્યારેય મૃત્યુનો ડર લાગતો નથી. આ કથાનો સાર એ જ છે કે જે ગયું છે તેને પ્રેમ અને પ્રાર્થના સાથે મુક્ત કરો, કારણ કે તમારો મોહ તેને રોકી રાખે છે અને તમારી પ્રાર્થના તેને ગતિ આપે છે. પૃથ્વી પર તમારું કર્તવ્ય છે કે તમે તમારી સાથે જોડાયેલા દરેક જીવ પ્રત્યે કરુણા રાખો, જેથી જ્યારે તમારી વિદાયનો સમય આવે ત્યારે તમારી પહેલી ઈચ્છા કોઈ મોહ નહીં પણ મુક્તિ હોય. નારદજી આ દિવ્ય બોધ સાંભળીને અત્યંત નમ્ર ભાવે શ્રી કૃષ્ણને વંદન કરે છે અને આ જ્ઞાનની ગંગાને સંસારમાં ફેલાવવા માટે નીકળી પડે છે. આ કથા આપણને શીખવે છે કે મૃત્યુથી ડરવાની જરૂર નથી, પણ જીવનને એ રીતે જીવવાની જરૂર છે કે આપણો અંતિમ સમય મંગલમય બને. ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કહે છે કે નારદ, આત્માની મુસાફરીના અનેક માર્ગો છે જેને શાસ્ત્રોમાં દેવયાન અને પિતૃયાન કહેવામાં આવ્યા છે. મનુષ્યના અંતિમ સમયના વિચારો અને તેના જીવનભરના સંસ્કારો નક્કી કરે છે કે આત્મા કયા માર્ગે જશે. આત્માની પહેલી ઈચ્છા આ સમયે તે માર્ગને ઓળખવાની હોય છે. જે આત્માઓએ આજીવન જ્ઞાન અને ભક્તિનો આશ્રય લીધો છે તેઓ તેજસ્વી માર્ગે સીધા પરમધામ તરફ ગતિ કરે છે, જ્યારે મોહગ્રસ્ત આત્માઓ ધુમાડાવાળા માર્ગે પિતૃલોકમાં પાછા ફરે છે. પરંતુ નારદ, એક એવી અવસ્થા પણ છે જે આ બધાથી ઉપર છે, જેને જીવન મુક્તિ કહેવામાં આવે છે. જીવન મુક્ત તે છે જે દેહમાં હોવા છતાં દેહના બંધનોથી આઝાદ છે. આવા મનુષ્ય માટે મૃત્યુ એ કોઈ મોટી ઘટના નથી, પણ માત્ર એક જીર્ણ વસ્ત્ર બદલવા જેવી સહજ ક્રિયા છે. નારદજી પૂછે છે કે, હે ગોવિંદ, શું કોઈ પાપી વ્યક્તિ પણ તેના અંત સમયે આ ગતિ પ્રાપ્ત કરી શકે? શ્રી કૃષ્ણ કરુણાપૂર્વક સમજાવે છે કે નારદ, ઈશ્વરનો દરબાર ન્યાયની સાથે દયાથી પણ ભરેલો છે. જો કોઈ મનુષ્યએ આખી જિંદગી અજ્ઞાનતામાં પાપ કર્યા હોય પણ મૃત્યુના થોડા સમય પહેલા તેને સાચો પસ્તાવો થાય અને તેનું હૃદય પવિત્ર ભાવથી ભરાઈ જાય, તો તેના અંતરની તે એક પોકાર તેને નીચલી ગતિમાંથી બચાવી શકે છે. આત્માની શક્તિ તેના ભાવમાં રહેલી છે. જ્યારે આત્મા દેહ છોડતી વખતે માત્ર નારાયણનું સ્મરણ કરે છે ત્યારે તેના સંચિત કર્મોનો પહાડ ક્ષણવારમાં ઓગળવા લાગે છે. પરંતુ યાદ રાખજે નારદ, અંત સમયે ભગવાનનું નામ લેવું તેટલું સરળ નથી, કારણ કે તે સમયે દેહની પીડા અને પરિવારનો મોહ મનુષ્યની ચેતનાને ઘેરી લે છે. કૃષ્ણ આગળ સમજાવે છે કે આથી જ મનુષ્ય જીવતા જીવત એવી રીતે રહેવું જોઈએ કે તેનો આત્મા હંમેશા વિદાય માટે તૈયાર હોય. આત્માની શાંતિનો ખરો અર્થ એ છે કે તે કોઈપણ પ્રકારના લેખાજોખા બાકી રાખ્યા વગર આ સંસારમાંથી વિદાય લે. જે પરિવાર પોતાના સ્વજનના મૃત્યુ પછી દાન, પુણ્ય, ગીતાપાઠ અને સત્કર્મ કરે છે તેઓ વાસ્તવમાં તે આત્માને પાંખો આપે છે જેથી તે ઉચ્ચ લોકોમાં ઉડી શકે. આત્માની પહેલી ઈચ્છા એ જ હોય છે કે તેના દ્વારા શરૂ થયેલા અધૂરા સત્કર્મો તેના સંતાનો પૂરા કરે. આ રીતે આ 11મો ભાગ આપણને સમજાવે છે કે આપણી આધ્યાત્મિક જાગૃતિ જ આપણી અંતિમ યાત્રાને સફળ બનાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કહે છે કે નારદ, ઘણા લોકો એવું વિચારે છે કે મૃત્યુ પછી આત્મા માત્ર નિષ્ક્રિય થઈને ભટક્યા કરે છે, પણ સત્ય એ છે કે આત્માની શક્તિ ક્યારેય નષ્ટ થતી નથી. જ્યારે આત્મા દેહ છોડીને સૂક્ષ્મ જગતમાં હોય છે ત્યારે તેની પહેલી ઈચ્છા એ જાણવાની હોય છે કે તેના હવે પછીના જન્મનું પ્રારબ્ધ, ભાગ્ય કેવું હશે. કૃષ્ણ સમજાવે છે કે મનુષ્ય આ જીવનમાં જે રીતે બીજા સાથે વ્યવહાર કરે છે તે જ વ્યવહાર તેના આગામી જન્મના સુખ દુઃખનું બીજ બને છે. જો કોઈએ જીવનભર બીજાને પીડા આપી હોય તો તેનો આત્મા પશ્ચાતાપની અગ્નિમાં બળતો રહે છે અને તે ઈચ્છે છે કે કાશ તેને એક તક મળે જેથી તે પોતાની ભૂલો સુધારી શકે. પરંતુ નારદ, સમયનો રથ ક્યારેય પાછો ફરતો નથી. નારદજી પૂછે છે કે પ્રભુ, શું આત્મા પોતાના નવા જન્મના માતા પિતાની પસંદગી જાતે કરે છે? શ્રી કૃષ્ણ ગહન સત્ય ખોલતા કહે છે કે આત્માની ગતિ તેના સંસ્કારો દ્વારા નક્કી થાય છે. જે રીતે પવન ગંધને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે
તેવી જ રીતે આત્માના સંસ્કારો તેને તેવા જ પરિવાર અને તેવા જ વાતાવરણમાં ખેંચી જાય છે જે તેને યોગ્ય હોય. જો આત્મામાં ભક્તિ અને જ્ઞાનના સંસ્કાર પ્રબળ હોય તો તે આત્માની પહેલી ઈચ્છા એ હોય છે કે તેને કોઈ ધાર્મિક અને શુદ્ધ હૃદયવાળા માતા પિતા મળે જેથી તેની આધ્યાત્મિક યાત્રા આગળ વધી શકે. આથી જ મૃત્યુ પછી પરિવાર દ્વારા કરવામાં આવતા મંત્રોચ્ચાર અને પ્રાર્થનાઓ આત્માના વાતાવરણને શુદ્ધ કરે છે જે તેને ઉચ્ચ અને પવિત્ર યોનિમાં જન્મ લેવા માટે સહાયરૂપ બને છે. કૃષ્ણ આગળ સમજાવે છે કે આત્મા જ્યારે પોતાના નવા જન્મની રાહ જોતો હોય છે ત્યારે તેને પૃથ્વી પરના તેના પૂર્વ સંબંધીઓના કાર્યોની અસર થાય છે. જો તેના બાળકો કોઈ ગરીબની સેવા કરે છે કે વૃક્ષો વાવે છે તો તે પુણ્યનો અંશ તે આત્માને રક્ષણ આપે છે. આત્માની સૌથી મોટી તૃપ્તિ એ છે કે તેને એવો અહેસાસ થાય કે તેનું પૃથ્વી પરનું અસ્તિત્વ કોઈના માટે આશીર્વાદરૂપ બન્યું હતું. 12મા ભાગનો સાર એ છે કે આપણું વર્તમાન જીવન એ જ આપણા ભવિષ્યના જન્મનું આયોજન છે. મનુષ્ય એ ન ભૂલવું જોઈએ કે જે શરીર આજે છે તે કાલે રાખ થઈ જશે, પણ જે કર્મ આજે કર્યા છે તે આત્માની સાથે સાયાની જેમ અનંતકાળ સુધી ચાલશે. ભગવાન કૃષ્ણની આ વાત સાંભળી નારદજી મનુષ્યના કર્મોની જટિલતા જોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ કથા આપણને શીખવે છે કે આપણે જે કંઈ પણ વાવીએ છીએ તે જ આપણે પરલોકમાં અને પછીના જન્મમાં લણવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કહે છે કે નારદ, મૃત્યુ પછીના પ્રથમ 12 દિવસ આત્મા માટે અત્યંત કષ્ટદાયક અને અનિશ્ચિતતાથી ભરેલા હોય છે. આ સમય દરમિયાન આત્મા પ્રેત અવસ્થામાં હોય છે, જેનો અર્થ છે કે તે હજી પોતાના પરિવાર અને પૃથ્વીલોક સાથે બંધાયેલો છે. 13મો દિવસ એટલે કે 13મું એ આત્માની આ મુસાફરીનો સૌથી નિર્ણાયક દિવસ છે. શ્રી કૃષ્ણ સમજાવે છે કે 13મા દિવસે કરવામાં આવતી સપિંડીકરણ વિધિ દ્વારા આત્માનું જોડાણ તેના પૂર્વજો એટલે કે પિતૃઓ સાથે થાય છે. આત્માની પહેલી ઈચ્છા આ દિવસે એ હોય છે કે તેના પરિવારજનો સંપૂર્ણ શ્રદ્ધા અને એકતા સાથે તેને વિદાય આપે. આ દિવસે જ્યારે બ્રાહ્મણ ભોજન અને દાન પુણ્ય કરવામાં આવે છે ત્યારે 13મા દિવસે આત્માને તે બળ મળે છે જેનાથી તે પૃથ્વીની સીમાઓ ઓળંગીને આગળ વધી શકે. નારદજી પૂછે છે કે પ્રભુ, ઘણા લોકો આ વિધિઓને માત્ર પરંપરા માને છે તો તેનું સાચું મહત્વ શું છે? ભગવાન કૃષ્ણ ગંભીરતાથી કહે છે કે નારદ, 13મા દિવસે આત્માને છેલ્લી વાર એ અહેસાસ કરાવવામાં આવે છે કે આ સંસારમાં હવે તેનું કોઈ લેણું બાકી નથી. પરિવારના સભ્યો જ્યારે સામૂહિક રીતે ભોજન કરે છે અને મૃતકના નામે દાન આપે છે ત્યારે તે પ્રેમની શક્તિ આત્માના મોહના બંધનોને કાપી નાખે છે. આ દિવસે આત્માની સૌથી મોટી પીડા એ હોય છે કે જો પરિવારમાં ઝઘડા થતા હોય કે સંપત્તિ માટે વિવાદ થતો હોય. જો આવું થાય તો આત્મા ભારે હૃદયે વિદાય લે છે અને ઘણીવાર તે અશાંતિ તેને પરલોકમાં પણ પીડા આપે છે. તેથી 13મો દિવસ એ માત્ર વિધિ નથી પણ ક્ષમા અને શાંતિનો દિવસ છે. કૃષ્ણ આગળ સમજાવે છે કે 13મા દિવસની વિધિ પછી આત્મા પિતૃલોકની દિશામાં પ્રયાણ કરે છે અને તેની પ્રેત સંજ્ઞા મટીને પિતૃ સંજ્ઞા બને છે. આત્માની અંતિમ ઈચ્છા પૃથ્વી છોડતી વખતે એ હોય છે કે તેનું નામ લોકો આદરથી લે અને તેનો પરિવાર સુખી રહે. જ્યારે મનુષ્ય પોતાના પિતૃઓને પ્રેમથી યાદ કરે છે ત્યારે તે આત્માઓ આશીર્વાદ આપે છે જે પરિવારની ઉન્નતિનું કારણ બને છે. 13મા ભાગનો સાર એ છે કે મૃત્યુ પછીની વિધિઓ આત્માને મુક્ત કરવામાં અને જીવિત લોકોને તે દુઃખમાંથી બહાર આવવામાં મદદ કરે છે. ભગવાન કહે છે કે જે મનુષ્ય પોતાના પિતૃઓનું ઋણ સ્વીકારે છે અને તેમને આદરપૂર્વક વિદાય આપે છે તેને મારો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ રીતે 13મા દિવસે આત્માની એક મહાન યાત્રાનો પૃથ્વીલોક પર અંત આવે છે અને પરલોકમાં નવી શરૂઆત થાય છે. 13મા દિવસની વિધિ અને પિતૃલોકની સ્થાપના પછી આત્માની યાત્રા એક એવા મુકામ પર પહોંચે છે જ્યાં સમય અને સ્થળનો કોઈ અર્થ રહેતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કહે છે કે નારદ, જે આત્માઓએ પૃથ્વી પર રહીને નિષ્કામ કર્મ કર્યા છે અને જેમણે પોતાના સુખ કરતાં બીજાના ભલાનો વધુ વિચાર કર્યો છે તેમને પિતૃલોકથી પણ આગળ વૈકુંઠ અથવા બ્રહ્મલોક તરફ જવાનો માર્ગ મળે છે. આત્માની પહેલી ઈચ્છા આ સ્તરે પહોંચ્યા પછી એ હોય છે કે તેને ફરી ક્યારેય માયાના આ અંધકાર ભર્યા સંસારમાં પાછું ન ફરવું પડે. શ્રી કૃષ્ણ સમજાવે છે કે જેમ ગંદા પાણીનું ટીપું અગ્નિમાં પડતા જ વરાળ બનીને આકાશમાં ભળી જાય છે તેમ શુદ્ધ થયેલો આત્મા પરમાત્માના દિવ્ય તેજમાં સમાઈ જવા માટે આતુર હોય છે.
આ તે અવસ્થા છે જ્યાં આત્માને અનંત શાંતિનો અનુભવ થાય છે, જેને શાસ્ત્રોમાં પરમ વિશ્રામ કહેવામાં આવ્યો છે. નારદજી પૂછે છે કે, હે માધવ, જ્યારે આત્મા પરમાત્મામાં ભળી જાય છે ત્યારે શું તેનું પોતાનું અસ્તિત્વ સાવ મટી જાય છે? શ્રી કૃષ્ણ કરુણાભર્યા સ્વરે કહે છે કે નારદ, અસ્તિત્વ મટતું નથી, પણ તે વિરાટ બની જાય છે. જેમ દીવો હોલવાઈ જાય ત્યારે તેનો પ્રકાશ આખા ઓરડાના અંધકારમાં ભળી જાય છે, તેમ મુક્ત થયેલો આત્મા સર્વવ્યાપી બની જાય છે. તે સમયે તે આત્માને એ અહેસાસ થાય છે કે પૃથ્વી પર જે પરિવાર માટે તે રડતો હતો તે ખરેખર તેના જ અંશ હતા. આત્માની આ પૂર્ણતાની સ્થિતિમાં તેને હવે કોઈ પ્રાર્થના કે કોઈ પિંડની જરૂર રહેતી નથી. તે પોતે જ આશીર્વાદનું સ્વરૂપ બની જાય છે. કૃષ્ણ સમજાવે છે કે આત્માની અંતિમ મંજિલ પરમાત્માનું શરણ છે, જ્યાં પહોંચ્યા પછી કોઈ શોક, કોઈ રોગ કે કોઈ ભય રહેતો નથી. ભગવાન આગળ કહે છે કે 14મા ભાગનો અર્થ એ છે કે મનુષ્ય તેના જીવનના 14 લોક અને 14 ભુવનની આ માયાને પાર કરવાની છે. જે વ્યક્તિ જીવતા જીવત પોતાના અહંકારને મારી નાખે છે તેનો આત્મા મૃત્યુ પછી સીધો જ મારા ધામમાં આવે છે. આત્માની સૌથી પવિત્ર ઈચ્છા એ હોવી જોઈએ કે હે પ્રભુ, હું તારો છું અને તું મારો છે. જ્યારે આ ભાવ જાગે છે ત્યારે જ જન્મો જન્મોની તરસ છિપાય છે. નારદજી આ સાંભળીને ગદગદ થઈ જાય છે અને સમજે છે કે મૃત્યુ એ ડરવાની વસ્તુ નથી, પણ તે તો પરમાત્મા સાથેના મિલનનો એક મહોત્સવ છે. કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય આ રહસ્યોને હૃદયમાં ઉતારે છે તેનું જીવન ધન્ય બની જાય છે અને તેના ગયા પછી તેનો આત્મા પણ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કહે છે કે નારદ, આ 15મા ભાગમાં હું તને તે સત્ય કહીશ જે સાંભળ્યા પછી મનુષ્યને અન્ય કંઈ પણ જાણવાની જરૂર રહેતી નથી. અત્યાર સુધી આપણે આત્માની અનેક ગતિઓ અને યાત્રાઓ વિશે વાત કરી, પણ આ બધી યાત્રાઓનો હેતુ માત્ર એક જ છે, માત્ર આત્મજ્ઞાન. આત્માની પહેલી ઈચ્છા જ્યારે તે સંપૂર્ણપણે શુદ્ધ થઈ જાય છે ત્યારે એ હોય છે કે તે ક્યારેય સ્વયંને પરમાત્માથી અલગ ન જુએ. કૃષ્ણ સમજાવે છે કે જેમ સમુદ્રનું મોજું સમુદ્રથી અલગ નથી હોતું, તેમ આત્મા ક્યારેય પણ ભગવાનથી અલગ હોતો નથી. માત્ર અજ્ઞાનના પડદાને કારણે તે પોતાને શરીર માની બેસે છે અને દુઃખી થાય છે. મૃત્યુ પછી આત્માની ભટકણ ત્યારે જ અટકે છે જ્યારે તેને એ અહેસાસ થાય છે કે તે પોતે જ તે અજર અમર તત્વ છે જેને ન તો શસ્ત્રો કાપી શકે છે, ન અગ્નિ બાળી શકે છે. નારદજી પૂછે છે કે, હે કેશવ, જો આત્મા પરમાત્માનો જ અંશ છે તો તે આટલા કષ્ટ કેમ ભોગવે છે? ભગવાન કૃષ્ણ ગહન કરુણા સાથે કહે છે કે નારદ, આ બધું માયા અને કર્મોના ખેલ છે. મનુષ્ય પૃથ્વી પર જે સંબંધોને સત્ય માને છે તે ખરેખર એક વહેતી નદીના કિનારે ભેગા થયેલા મુસાફરો જેવા છે. જેવું મૃત્યુ આવે છે, બધા પોતપોતાના માર્ગે નીકળી જાય છે. આત્માની સૌથી મોટી ભૂલ એ છે કે તે આ હંગામી સંબંધોને કાયમી માની લે છે. 15મા ભાગનો સાર એ છે કે મુક્તિ કોઈ બહારની વસ્તુ નથી, પણ તે પોતાની અંદરનું સત્ય જાણવું છે. જ્યારે આત્મા મોહના આખરી પડદાને તોડી નાખે છે ત્યારે તેને સમજાય છે કે તેણે કોઈ યાત્રા કરવાની જ નહોતી, તે તો હંમેશા પરમાત્માના ખોળામાં જ હતો. કૃષ્ણ આગળ સમજાવે છે કે જે મનુષ્ય જીવતા જીવત આ 15 તત્વો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 5 વિષયથી ઉપર ઉઠી જાય છે, તેના માટે મૃત્યુ એ માત્ર એક આનંદદાયક પરિવર્તન છે. આત્માની છેલ્લી ઈચ્છા આ સ્થિતિમાં એ હોય છે કે તેના દ્વારા કરવામાં આવેલા જ્ઞાનનો પ્રકાશ બીજા અંધકારમાં ડૂબેલા જીવોને પણ માર્ગ બતાવે. ભગવાન કહે છે કે જે વ્યક્તિ આ 15 ભાગની કથાનો સાર સમજી લેશે તેને મૃત્યુ સમયે કોઈ કષ્ટ નહીં થાય અને તેનો આત્મા પક્ષીની જેમ મુક્ત બનીને અનંત આકાશમાં વિહાર કરશે. નારદજી આ દિવ્ય જ્ઞાન સાંભળીને સમાધિમાં ઉતરી જાય છે અને સમજે છે કે જીવન અને મૃત્યુ એ માત્ર એક જ સનાતન સત્યના 2 જુદા જુદા અનુભવો છે. આ રીતે આ 15મા ભાગમાં આત્માની તમામ જિજ્ઞાસાઓનો અંત આવે છે અને પરમ શાંતિનો અનુભવ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અને નારદજી વચ્ચેના આ સંવાદનો હવે અંતિમ અને સર્વોચ્ચ પડાવ આવે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે નારદ, આ 16મા ભાગમાં હું તને તે રહસ્ય જણાવીશ જે મનુષ્યના જીવનનો છેલ્લો ધ્યેય હોવો જોઈએ. મૃત્યુ પછી આત્મા જ્યારે પરલોકના માર્ગે હોય છે ત્યારે તેને અંતે એ સમજાઈ જાય છે કે આખું જીવન તેણે જે મારું કર્યું તે બધું જ પૃથ્વી પર છૂટી ગયું છે.
આત્માની અંતિમ ઈચ્છા હવે એ જ હોય છે કે તેના ગયા પછી તેનું કુટુંબ શોકના અંધકારમાં ન ડૂબે, પરંતુ ધર્મના પ્રકાશમાં જીવે. શ્રી કૃષ્ણ સમજાવે છે કે સાચી મુક્તિ માત્ર દેહ છોડવામાં નથી, પણ જીવતા જીવત મોહ છોડવામાં છે. જે વ્યક્તિ આ સત્યને જાણી લે છે તે મૃત્યુને ગળે લગાવતી વખતે ડરતો નથી, કારણ કે તેને ખબર છે કે આત્મા ક્યારેય મરતો નથી, તે માત્ર એક યાત્રાથી બીજી યાત્રા તરફ પ્રયાણ કરે છે. નારદજી અત્યંત ગદગદ થઈને ભગવાનના ચરણોમાં વંદન કરે છે અને પૂછે છે કે હે માધવ, આ કથાનો સાર પૃથ્વીના સામાન્ય મનુષ્યો સુધી કેવી રીતે પહોંચશે? શ્રી કૃષ્ણ મંદ સ્મિત સાથે કહે છે કે નારદ, જે મનુષ્ય આ કથાને સાંભળશે, વાંચશે કે અન્યો સાથે વહેંચશે, તેના હૃદયમાંથી મૃત્યુનો ભય સદા માટે દૂર થઈ જશે. તેને સમજાશે કે તેના પૂર્વજો તેના આંસુ નહીં, પણ તેના દ્વારા કરવામાં આવેલા સત્કર્મો અને શાંતિ ઈચ્છે છે. આ આત્માનો અવાજ છે જે આપણને સત્યના માર્ગે ચાલવા પ્રેરે છે. આ 16 ભાગોની યાત્રા માત્ર એક વાર્તા નથી, પણ મનુષ્યને પોતાના અસલી સ્વરૂપની ઓળખ કરાવવાનો એક માર્ગ છે. ભગવાન કૃષ્ણનો આ દિવ્ય સંદેશ અહીં પૂર્ણ થાય છે. આ કથા આપણને શીખવે છે કે પ્રેમ એ જ સાચું શ્રાદ્ધ છે અને જ્ઞાન એ જ સાચી મુક્તિ છે. દિવ્ય યાત્રા અને ભગવાન શ્રી કૃષ્ણનો આ બોધ તમારા હૃદયને સ્પર્શી ગયો હોય તો આ વિડીયોને અથવા કથાને ચોક્કસથી લાઇક કરજો. આ જ્ઞાન બીજા લોકો સુધી પહોંચાડવા માટે તેને વધુમાં વધુ શેર કરજો, જેથી જે લોકો અત્યારે શોકમાં કે મૂંઝવણમાં છે તેમને શાંતિ મળી શકે. અને આવી જ ગૂઢ રહસ્યો અને આધ્યાત્મિક કથાઓ જાણવા માટે અમારી ચેનલને અથવા પેજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભગવાન શ્રી કૃષ્ણ તમારા અને તમારા પરિવાર પર આશીર્વાદ વરસાવતા રહે તેવી પ્રાર્થના સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.